મારું નામ પ્રિયા છે. હું 28 વર્ષની છું. મારા પતિ રાહુલ છે, જે છેલ્લા 2 વર્ષથી અમેરિકામાં કામ કરે છે. દર વર્ષે માત્ર 15-20 દિવસ માટે આવે છે. અમારા ઘરમાં હું અને મારો દિયર વિકાસ એકલા રહીએ છીએ. વિકાસ મારાથી 5 વર્ષ નાનો છે. 23 વર્ષનો, લાંબો, સ્પોર્ટી શરીર અને આંખોમાં એક અજીબ આકર્ષણ. લોકો કહે છે કે તે રાહુલ જેવો જ દેખાય છે, પણ વિકાસમાં એક જુવાનીની આગ છે જે રાહુલમાં હવે નથી. શરૂઆતમાં બધું સામાન્ય હતું. હું તેને વિકુ કહીને બોલાવતી. તે મને ભાભી કહેતો. પણ રાત્રે જ્યારે હું એકલી પલંગ પર સૂતી, ત્યારે મનમાં વિચારો આવવા લાગ્યા. શરીરમાં એક તરસ જાગી ગઈ હતી જે વર્ષોથી બુઝાતી ન હતી. એક રાત વરસાદ ખૂબ પડતો હતો. લાઇટ ગઈ. હું ડરીને બેઠી હતી. વિકાસ મારા રૂમમાં આવ્યો. તેના હાથમાં મોબાઈલની લાઇટ હતી. ભાભી, ડર નહીં, હું છું. તે મારી પાસે બેસી ગયો. અંધારામાં તેની સાથેની નિકટતા અલગ જ લાગતી હતી. મારું હૃદય જોરથી ધબકતું હતું. તેના હાથ અચાનક મારા હાથને સ્પર્શ્યા. અમે બંને ચૂપ રહ્યા. ભાભી, તમે ખૂબ એકલા પડી ગયા છો ને? તેનો અવાજ ભારે હતો. મેં જવાબ આપ્યો નહીં, પણ મારા શ્વાસ તેજ થઈ ગયા. તેના આંગળા મારી હથેળીમાં ધીમે ધીમે ફરવા લાગ્યા. એક અજાણી ગરમી મારા શરીરમાં ફેલાઈ ગઈ. ત્યારે તેણે કહ્યું, જો તમે કહો તો હું જાઉં. મેં તેનો હાથ પકડ્યો અને મારા ગાલ પર મૂક્યો. ના, ના જા વિકુ. એ જ પળે અમારી વચ્ચેની તમામ સીમાઓ તૂટી ગઈ. તેણે મને પલંગ પર ધક્કો માર્યો. વરસાદના અવાજ વચ્ચે તેના હોઠ મારા હોઠ પર આવ્યા. તેની જીભ મારી જીભ સાથે લડી. મારા હાથ તેની પીઠ પર ફરી રહ્યા હતા. તેણે મારી નાઇટીના બટન ખોલવા માંડ્યા. ભાભી, તમે ખૂબ સુંદર છો. હું આ દિવસની રાહ જોઈ રહ્યો છું ઘણા સમયથી. તેના હાથ મારા સ્તનો પર આવ્યા. તેણે ધીમે ધીમે ચૂસવા માંડ્યો. મારા મોંમાંથી અનાયાસે સિસકારી નીકળી ગઈ. આહ, વિકુ, ધીમે. પણ તે ધીમે નહોતો કરતો. તેની જીભ મારા શરીર પર નીચે ઉતરતી ગઈ. મારી પેન્ટી તેણે દાંતથી ખેંચી કાઢી અને પછી તેની જીભે મારી સૌથી અંતરંગ જગ્યાને સ્પર્શ કર્યો. હું તેના વાળ પકડીને કંપી રહી હતી. વરસાદ અને મારી સિસકારીઓનો અવાજ ઓરડામાં ભળી ગયો. જ્યારે તે મારા પર આવ્યો, ત્યારે મેં તેની આંખોમાં જોયું. તેમાં ભૂખ હતી, પ્રેમ હતો અને ગુનાહિત આનંદ હતો. ભાભી, હું તારો છું, હવે હંમેશા. તે મારામાં પ્રવેશ્યો. ધીમે, પછી જોરથી. અમે એકબીજાને વીંટળાઈને પ્રેમ કરતા રહ્યા. તે રાતે અમે 2 વાર પ્રેમ કર્યો. સવારે જ્યારે હું જાગી, ત્યારે તે મારી છાતી પર માથું મૂકીને સૂતો હતો. મેં તેના વાળમાં હાથ ફેરવ્યા અને મનમાં વિચાર્યું, આ ગુનો છે, પણ આ તરસ પણ સાચી છે. કહાનીનો અંત. આ રીતે અમારી ગુપ્ત મુલાકાતો ચાલુ રહી. દિવસે અમે ભાભી દિયર અને રાતે અમે પ્રેમીઓ. રાહુલને કંઈ ખબર નથી અને અમે આ રહસ્યને કાયમ રાખવા માંગીએ છીએ.